આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોડાસા સબજેલમાંથી મોડાસાના તખતપુરા ગામના પાકા કેદીની મુક્તિ। મોડાસા સબજેલના આજીવન કેદની સજા ભોગવતા એક કેદીને જેલમુક્ત કર્યા। કલમ 302 મુજબ વર્ષ 2003થી રમણભાઈ વાલાભાઈ ગામેતીને થઈ હતી આજીવન સજા। 14 વર્ષથી વધુ સજા પૂરી કરનાર મોડાસા તખતપુરા ગામના કેદી રમણભાઈ ગામેતીને સારી વર્તણૂકના કારણે આઝાદી મળી। મોડાસા સબજેલ અધિક્ષક પીજે ચાવડા દ્વારા કેદીને ફૂલહાર પહેરાવી મોં મીઠું અને શ્રીફળ આપીને જેલમુક્ત કરાયા। જેલોના ડીજીપી ડોક્ટર KLN રાવ અને મોડાસા સબજેલના જેલ અધિક્ષક પીજે ચાવડાના પ્રયત્નોથી BNS 2023ની કલમ 473 હેઠળ કેદીને બાકીની સજા માફ કરાઈ। જેલ પ્રશાસને જેલમુક્ત કરાયેલા કેદીને સમાજમાં પુનઃસ્થાનન માટે શુભેચ્છાઓ પાઠવી। બ્યુરો રિપોર્ટ ઇમ્તિયાઝ ચિસ્તી, અરવલ્લી, મોડાસા। ગામ તખતપુરા, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લીના રહેવાસી છીએ। અમો 302ના ગુનામાં 2001માં ગુનામ બનતા અમે હિંમતનગર સબજેલ ખાતે દાખલ થયેલ। ત્યાર પછી અમદાવાદ મધ્ય જેલ ખાતે અમે છેલ્લા 12 વર્ષથી ત્યાં રહેતા હતા। પછી અમે મોડાસા સબજેલ ખાતે માગણી કરે કે જે કામગીરી બદલમાં કે અમે અહીંયા મોડાસા સબજેલ ખાતે આવેલ અને અમે સારી કામગીરી બદલ શ્રી અમારા અધિક્ષક સાહેબ શ્રી પીજે ચાવડા સાહેબે એમની કમિટીમાં અમારો કેસ મૂકેલ અને ભલામણ કરાયેલ અને કમિટી દ્વારા ભલામણ કરતા માનનીય શ્રી IG સાહેબ રાવ સાહેબને અમારો અભિપ્રાય સરકારશ્રીને દરખાસ્ત મોકલી આપી। જે બધા સરકારશ્રીએ અમને આજ રોજ તારીખ 1/3/2025ના રોજ અમને જેલમુક્ત કરવાનો આદેશ કરેલો અને અમે જેલ જીવન દરમિયાન અમે સારી કામગીરી બદલ અમને જેલમુક્ત કરેલ છે અને હવે બહાર જઈને સારું જીવન જીવીશું અને સારી કામગીરી કરીશું એ બદલ અમે બાહેધરી આપીએ છીએ। હું સબજેલ મોડાસા ખાતે ઇન્ચાર્જ અધિક્ષક તરીકે પાછલા 1 વર્ષથી ફરજ બજાવું છું। અત્રની જેલના પાકા કામના કેદી રમણભાઈ ગામેતી કે જેઓને 302ની અંદર અરવલ્લી ડિસ્ટ્રિક્ટ જેલ કોર્ટમાંથી આજીવનની સજા પડતા તેઓ અમદાવાદ જેલની અંદર હાજર થયેલ। તે સજા દરમિયાન તેઓ હાઈકોર્ટમાં પણ અપીલ કરેલ, પણ અપીલ પણ બેઠી રાખેલ, જેથી મજકૂર પાકા કેદી રમણભાઈ પોતે અમદાવાદ જેલની અંદર સુથારી વિભાગ, રસોડા વિભાગ, બેકરી વિભાગની અંદર સારી એવી કામગીરી કરેલ। 2017ની અંદર પોતે અરજી આપી વતનની અંદર આવવા માટે સબજેલ મોડાસા ખાતે આવેલ। અત્રની જેલે આવ્યા પછી તેઓ પાણી જેલની અંદર તમામ કેદીઓને પાણી પૂરું પાડવું, મેડિકલ ઓફિસર દ્વારા જે દવાઓ આપવી, સંચાલનમાં પણ મદદ કરવી। કોઈ માનસિક બીમાર કેદીઓ હોય તો ડૉક્ટર સાહેબ જે દવા લખ્યા હતા એ દવા ટાઈમ ટુ ટાઈમ કેદીઓને કરાવી। રસોડાની અંદર પણ સારી એવી કામગીરી કરેલ છે, જેથી એમનું ગયા વર્ષે 2024ની અંદર એબી કમિટી દ્વારા એમને બાકીની સજા માફ કરવા માટે અતિ દરખાસ્ત અમે વડી કચેરી મોકલતા વડી કચેરીના ડીજીપી સાહેબ રાવ સાહેબને હકારાત્મક અભિગમ તેમજ જેલ સુધારણા પ્રવૃત્તિના કારણે સરકારશ્રીમાં દરખાસ્ત મોકલતો આજ રોજ તારીખ 1/3/2ના રોજ બાકીની સજા સરકારશ્રી માફ કરતો આજે જેલ મુક્ત કરવામાં આવે છે એમને। અને પછી જેલ મુક્ત થયા પછી જેલના પોતાના અનુભવો છે, જે ઉદ્યોગોમાં જે પોતે જે શીખ્યા છે એમના જીવનમાં ખૂબ જ ઉપયોગી રહે, સમાજની અંદર સારા વ્યક્તિ તરીકે પોતાનું જીવન વ્યતીત કરે એવી શુભકામના સાથે હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। જય હિન્દ, જય ભારત।